પુલાશ્રમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાજેતરમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો। આ મેળામાં લગભગ ખેડા જિલ્લાની 48 શાળાઓએ ભાગ લીધો હતો। મેળામાં ખેડા જિલ્લાના શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ, ભાજપ મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડા, ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ તથા અન્ય અધિકારીઓની હાજરી જોવા મળી। મેળો 21મી સદીના વૈજ્ઞાનિક અન્વેષણો, પર્યાવરણની જાળવણી અને ગતિશીલ ગુજરાતના વિવિધ વિકાસના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પ્રદર્શિત કરવા આયોજિત હતો। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ લાઈવ ડેમો દ્વારા રજૂ કર્યા, જેમાં નવી શોધ, ટેકનોલોજી, પર્યાવરણ તથા આધુનિક વિજ્ઞાનના ઉપયોગને લગતા પ્રયોગો પણ સામેલ હતા। હું મહેશ કન્યા શાળામાં અભ્યાસ કરું છું। નમસ્તે, મારું નામ કલોલા બાંસી કાંતિભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમે બંને પ્રાથમિક કન્યા શાળા મહેશમાંથી આવ્યા છીએ। હવે આજે વિજ્ઞાનનું જે ખાસ કરીને અહીં એ ખાસ એનું એ કરવામાં આવેલું છે કાર્યક્રમ, શું કહેશો એ બાબતે? આજે અમે સાયન્સ ફેરમાં વિભાગ 3માં લઈને આવ્યા છીએ ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જીનું વર્કિંગ મોડલ। શું છે એ બાબતે શું કહેશો તમે? સંદેશો રાષ્ટ્રને શું આપશો? અમે એવો સંદેશો આપવા જઈશું કે સૂર્યપ્રકાશના કિરણોથી આપણને ઉર્જા મળે છે, તેનાથી વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ। તેનાથી આપણને સારું ઉર્જા મળી શકે છે અને બીજી જે ઉર્જામાં પ્રદૂષણ થતું નથી। રોહિત ડિમ્પલ ભાઈ, પ્રાથમિક શાળા સાડેલી। હાલ જે ડાકોર ખાતે પુલાશ્રમમાં વિજ્ઞાન મેળો છે, શું છે તમારો પ્રોજેક્ટ? હાઇબ્રિડ ગ્રીન એનર્જી મોડલ। સમાજને અને દુનિયાને શું સમજાવવા માંગે છે? સતત ઉર્જા, જ્યારે સૂર્યપ્રકાશ થાય ત્યારે પવન ઉર્જા કામ કરે છે અને પવન ઉર્જા થાય ત્યારે સૌર ઉર્જા કામ કરે છે। આ એકબીજાને પૂરક બની સતત ઉર્જા પૂરી પાડે છે। એનાથી બીજું હતું પ્રાથમિક શાળા સાંઢેલી। હાલ જે ડાકોર ખાતે પુલાશ્રમમાં વિજ્ઞાન મેળો છે, આયા છો, શું પ્રોજેક્ટ છે આપનો? હાઇબ્રિડ ગ્રીન એનર્જી મોડલ। હેતુ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો વિશે જ્ઞાન મેળવો, પવન ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિ સમજ। એક જ સિસ્ટમમાં બે અલગ અલગ ઉર્જા સ્ત્રોતોને કેવી રીતે જોડી શકાય તે દર્શાવો। ભવિષ્યમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે આવા હાઇબ્રિડ સિસ્ટમનું મહત્વ સમજવું। મર્યાદાઓ, સૂર્યપ્રકાશ અને પવન પર આધાર, આ સિસ્ટમ હવામાન પર આધારિત છે। ઊંચા પ્રારંભિક ખર્ચ, હાઇબ્રિડ સિસ્ટમ બનાવવા માટે એકલા સિસ્ટમ કરતાં વધુ ખર્ચ થાય છે। જાળવણી, સિસ્ટમને યોગ્ય રીતે જાળવવા માટે નિયમિત દેખરેખ જરૂર છે। નિષ્કર્ષ, આ પ્રોજેક્ટ દર્શાવે છે કે કેવી રીતે આપણે કુદરતના બે શક્તિશાળી તત્વો પવન અને સૂર્યનો ઉપયોગ કરીને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ। આ હાઇબ્રિડ સિસ્ટમ ભવિષ્ય માટે ઉર્જા ઉત્પન્ન કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે, જે આપણી પર્યાવરણીય સમસ્યાનું નિવારણ લાવી શકે છે। એક ઠાસરા ખાતે ગતેશ્વરની અંદર બે પ્રોગ્રામ ગયા હતા। ખરેખર બંને પ્રોગ્રામમાં હું ગયો હતો, ખરેખર કલાક 2 કલાક રોકાયો હતો। ખૂબ સારા પ્રોગ્રામ બનાવ્યા હતા શિક્ષકોએ અને બાળકોએ। ત્યારે મેં કહ્યું હતું શિક્ષક મિત્રોને કે હંમેશ ગામડાના બાળકોની અંદર ઘણું બધું ટેલેન્ટ રહેલું હોય છે, પણ એ ટેલેન્ટ બહાર કાઢવા માટે એક ગુરુની જરૂર પડે, તો ગુરુ આપણા શિક્ષક મિત્રો હોય છે। માત્ર સંખ્યાનો નથી અને વિજ્ઞાન માત્ર સૂત્ર નથી। આ બંને તો આપણા રોજિંદા જીવનના પાયામાં રહેલા રહસ્યોમય સમજાવટની ચાવી છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ અનેક જગ્યાએ આજે ગુજરાતની અંદર જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે।